ત્રણ દીથી વિડીયો નતો આવતા એ બદલ માફ કરજો, ઇન્સ્ટાગ્રામ નો પાસવર્ડ ભૂલી ગયો હતો. ચાલ જૂઠા. તગારું ડોલ લઈને જવાનું વાડીમાં, કેમ કે વરસાદ આવે એમ છે ને સણ્યા ભરવાના છે, તો હટાહટી સણ્યા ઢગાનું અનબોક્સિંગ કરીને મીણા ભરવા. અને આ એક ડોલમાં 15 કિલો હમા એટલે જોખાતા પણ જાય હારવા. વરસાદ 180 સ્પીડે હાલ્યો હતો, પણ મજા આવવાની જરૂર નથી, અમારું કામ 200 ની સ્પીડે હાલતું. પહેલાના ઠાઠિયા સણ્યા નો ઢોળે જાય એટલે બુંગળ પાથરી દેવાનો. એક ઢગો ભરાઈ ગયો, વરસાદ ન થયો, પણ બીજો ઢગો બાકી છે. વરસાદ આવે પેલા ભરી જાય સારું. વરસાદ આવ્યો, આંધો ઢાકો ઢાકો. સણ્યા તો સક્સેસફુલી ભરવાડે, પણ આ ખારીયું ઢાકવાનું હતું. આ આરસીબી નું ટી-શર્ટ પહેર્યું એટલે આવું નહીં થયું હોય ને. આજ બંધ કરો. વરસાદ દિવસ પાકી ગયા અને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. બાપાએ પાણી વાળવા વળગાડી દીધો સાહેબ. 2-3 કિલો વિચારી દીધું આરસીબી હું ક્યારે જીતશે. આવું વાતાવરણ હતા, ખંભે પાડો નાખીને બધા રીલું બનાવી લો. હેઠો સફરજન છે એટલે ચાર્જિંગ તો ખૂટી રહેવાનો. પાવર બેંક લેવા ગયો તો પાણી વાયા આવવા માંડ્યું. ફોન બગને સાનો હાંધવા માંડ. આજ તો વાળુમાં બનાવે સમોસા. બધી ઓસાલે બધા તારે નથી ખાવાના. બીજા દી હવારના પોરમાં. આજ તો સોમવારે નોકરી જવાનું. ભાઈ આવે આપણને મૂકવા થવાનું રાજકોટ ભેગું. ગાડી લઈ દઈને પેલાનો વ્લોગ એટલે જવાનું છે પ્લેન માં. આપણે ગળદી ઈ તો જરાય નથી. પાળિયાથી રાજકોટ સુધી ભર્યા, કોઈ સીટ નો આપી. સેમ પ્રોબ્લેમ, કોઈ ઓળખતું નથી આપણને. રૂમ સુધી રિક્ષા તો કરવી પડશે, ટાંટિયા હાલે એમ નથી. રસ્તામાં વચ્ચે મળી ગયા આપણે છોટું ઉસ્તાદ. થાકી તો રહેવાય છે પણ મજા આવે છે.